આજની સવાર કંઈ થઈ ગયેલી છે નર્મદે હદ ને અમે લોકો પાછું અમારી જર્ની સ્ટાર્ટ કરી દીધી, જે રેગ્યુલર અમને છેલ્લા પાછલા 9 દિવસથી ચાલીએ છીએ ને આજે 10 દિવસ થઈ ગયેલા છે. ગઈકાલે વ્લોગ બહુ ઓછો હતો, એના કારણે એક વાત છે કે ચાર્જિંગનો બહુ પ્રોબ્લેમ હતો, અને બીજું જે આશ્રમ પર પહેલાં અમે બપોરે રોકાયેલા હતા તે આશ્રમ પર લાઇટ નથી. રાત્રે પછી અમે 7:30 વાગે આશ્રમ પર પહોંચ્યા તો તઈ ફોન ચાર્જ કર્યો ને એવું બધું થયું. એ આશ્રમ પરથી અમે લોકો શંકર નર્મદા આશ્રમ હતો તે આશ્રમ પરથી અમને નીકળ્યા નાઇટ રોકાઈને. આજની નાઇટ અમારી જેવી ગુજરાતમાં થશે ને આવતીકાલની નાઇટ અમારી આજની નાઇટ મહારાષ્ટ્રમાં થશે છેલ્લી, ને કાલની નાઇટ અમે લોકો આવી જઈશું ગુજરાત. ને જેટલા પણ પહાડ હતા એ પહાડ ગાયબ થઈ ગયા હવે છે આજુબાજુ, પણ નાના નાના આવા પેલી બાજુ મોટા છે, પણ હવે એ પહાડો પર નહીં ચાલવાનું. હવે સીધો આવો રોડ આવે તે રોડ ચાલવાનો છે. આવું કંઈ બસ સ્ટેન્ડ છે એ ગાડી, આ એવું બસ સ્ટેન્ડ છે ને અહીંથી બસ નહીં પકડવાનું, અહીંથી પાછું સીધું જવાનું ને આ બસ સ્ટેન્ડ છે. આ સ્કૂલ છે. આ રસ્તો છે ને આ રસ્તો ઠીક થઈ જાય છે. પેલી બિલ્ડિંગ દેખાય ને, બિલ્ડિંગ થઈ ગાડી પણ આખો ગોલ ફરીને તઈ નીચે ઉતરશે. પાછો એક ડુંગર આખો નીચે ઉતરવાનો. જેટલું કાલે ઉપર ચડ્યા એટલું આજે નીચે ઉતરવાનું. હા, આ રસ્તો એમ જ ગોલ ફરીને પેલી બાજુ આવતો તો મને જોઈ લો એથી જવાય જ કે નહીં જવાતું હતું. ફસાઈ નહીં જ આવતા સારું છે, રોડ પર જ આવ્યું. હા, ત્યાંથી ચડ્યો પેલી બાજુ રોડ જ ને પેલા ત્યાં ગોલ ફરીને આવ્યા. આ રસ્તા પર તો એક પણ એવું ઝાડ નહીં કે તે શાંતિથી બેસીએ. કાંડા ચાલીએ ખાસું, લગભગ 1.5 કિલોમીટર જેવું થઈ ગયું ચાલીએ, પણ રોડ તો છે સારો ચાલવાનો, પણ બેસવાની જગ્યા છે એક પણ ઝાડ નહીં રોડની બાજુમાં. સવારે મસ્ત હતો છાયા, પણ અમને જ્યારે જરૂર છે ત્યારે છાયો નથી. અગાડી જવાના ચક્કરમાં પાછળનો વ્યૂ તો તમને બતાવવાનું જ ભૂલી ગયો. ઓહો, જો એટલા ડુંગર. આવો પાછળનો વ્યૂ હતો.
કોઈ આશ્રમ હતો રોડની બાજુમાં જ. આશ્રમ પર આવ્યા અમે લોકો. આશ્રમમાં ગયા ને કલાક 1.5 કલાક જેવો આરામ કર્યો. આશ્રમનું નામ છે માનવ સેવા નિવાસ અન્ન ક્ષેત્ર. ગામનું નામ છે કાઠી. તો હવે અમે લોકો સીતારામ થઈએ છીએ. 1.5 કલાક જેવો આરામ કર્યો અમે લોકો. હવે જઈએ છીએ આગળ. જે અમારે હવે નાઇટ રોકાવાનું છે ને એ આશ્રમ પર. આજની નાઇટ જેવી અમારી મહારાષ્ટ્રમાં થશે છેલ્લી નાઇટ. ને કાલની સવાર ગુજરાતમાં એન્ટર થઈ જશું ડેડિયાપાડાવાળા રસ્તે. તો જે કોઈ બી વિડીયો જોતું હોય આજનું 10મા દિવસનું ને તારીખ આજે 16 ફેબ્રુઆરી થઈ ગયેલી છે. તો આવજો મળવા સારું. તીરનું નિશાન દેખાય રોડ પર ચાલતેલા. તો હવે અહીંથી સીધા જવું. આ બહુ ફળાવો થઈને આવ્યું સીધું જવું જંગલમાં. પહાડ ચડતા શોર્ટકટ મારવાના ચક્કરમાં હા આવી ગયું. તો આ ગાડી જાય હતી એ જ આવતે પણ આખું ગોલ ફરીને. તો હાર કહે કે તઈ નિશાન મારેલો હતો. નહીં હોય જેવી પેલી ચુંદરી દેખાય સાંભળે તો એ બાજુ જવાનું સીધું. તો આ પણ પાછો અગાડી રોડ મળી જાય. શોર્ટકટ. જેને એક બેન્ડ જોવા મળ્યો બજરંગ સ્ટાર ગગનભાઈ. જેને પણ બુક કરવું હોય તો ફટાફટ બુક કરો ભાઈ બજરંગ સ્ટારને. લગ્ન સિઝન આપણી તો ચાલે જ છે. મહારાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટ નંદુરબાર ને તાલુકો અક્કલકુવા. આ ઓનરનું ઘર લાગે છે. પાછો આવી રીતના એક બોર્ડનું નિશાન આવ્યું ને એક આ પાક્કો રસ્તો હતો તે આખો ગોલ ફરીને ઉપર જાય અને આ સીધો આપણે રોડ પર જ નીકળાશે શોર્ટકટમાં. એટલે આ વસ્તુને ફોલો કરજો કોઈ પણ આવતા હોય. એના ભરોસે ચાલ્યા પણ એ બીજો આશ્રમ હતો. હજુ તો અમે 1 કિલોમીટર બી નહીં આવ્યા ને એ આશ્રમ આવી ગઈ. એટલે અમે લોકો તે રોકાતા નહીં. આ પગદંડીવાળા રસ્તે તીરના નિશાને એથી નીચે ઉતરી ગયા. નીચે 3 કિલોમીટર પર છે આશ્રમ. તે આશ્રમ પર રોકાશું. એ આ રસ્તા તો બહુ ડેન્જર આવી ગયા એવું લાગે છે યાર. જોઈએ હવે કઈ લઈ જાય કઈ નહીં. આશ્રમ સ્કૂલમાં છે.